28 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19 થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12 મે સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। 28 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19 થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12 મે સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। 5 જિલ્લાને આજે સાવધાન રહેવું પડશે। જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, સાથે 5 દિવસ ભેજ અને બફારો, ગરમી વધારી શકે છે તેવી પણ આગાહી। અમદાવાદની જો વાત કરવામાં આવે તો 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જોવામાં આવી રહી છે। આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે। 28 મે થી 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું બેસી શકે છે। ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી। અંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે। આવતીકાલથી ટાપુ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 24 મે થી અરબ સાગરમાં હલચલ જોવા મળશે। ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 13મી મે થી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે। કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મે થી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે, પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24, 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે। લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા
લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લા આજે સાવધાન. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી. આજે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. તેજ પવન, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. ગુજરાતમાં હજુ 3 દિવસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો વરસાદની સાથે બફારો, પરસેવો છોડાવી દેશે. 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. તો આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं. और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है. और साथ में दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર. દેશમાં ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ સ્થિતિ છે. હવામાન વિભાગની મોટી આગાહી. કાલે અંદમાન નિકોબારમાં બેસી શકે છે ચોમાસું. છેલ્લા 24 કલાકમાં નિકોબારમાં ભારે વરસાદ. હજુ પણ 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. 4 થી 5 દિવસમાં અરબ સાગરમાં પહોંચી શકે છે ચોમાસું.